હર હર મહાદેવ, જય શિવ શંભુ. ભક્તિના મહાપર્વ શ્રાવણ સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શ્રાવણ માસ ભક્તિનો મહામાસ, પુણ્યનું ભાથું કમાવાનો માસ અને દેશભરના શિવાલયોમાં આ સમગ્ર માસ આસ્થાનું ઘોડાપુર ઉમટે છે. ધાર્મિક યાત્રાઓ કરી શિવભક્તો પાવનતાના માર્ગે વળે છે. ગુજરાત ન્યૂઝના આ ભક્તિ યાત્રામાં રાજ્યભરના વૈવિધ્ય શિવાલયોના આપને દર્શન કરાવીશું. તો ચાલો આજે સાબરકાંઠાના પ્રસિદ્ધ શિવ મંદિર ભોલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ. આજે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પૌરાણિક ભોલેશ્વર મહાદેવ મંદિર, જે હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે આવેલું છે, જે લાખો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સ્વયંભૂ પ્રગટ થયેલા આ શિવ મંદિરમાં ભક્તોને અખૂટ શ્રદ્ધા છે અને આ શ્રદ્ધા ભક્તોને શિવની સમીપ લઈ જાય છે. આ મંદિરની દિવ્યતા અનેરી છે, જે શ્રાવણ માસમાં વધુ અવલૌકિક બની જાય છે. હર હર મહાદેવ. શિવ સમીપ લઈ જતો પર્વ છે શ્રાવણ. જીવને શિવ તરફ દોરી જતો પાવન પર્વ. આ સમગ્ર માસ દર્શન કરીશું પૌરાણિક પ્રસિદ્ધ શિવ મંદિરોના. સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે પૌરાણિક ભોલેશ્વર મહાદેવ મંદિર. લાખો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ શિવ મંદિર. મંદિરની દિવ્યતા ભક્તોને લઈ જાય છે શિવ સમીપ. સમગ્ર શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ ઉમટે છે. ભોળા શંભુ પ્રત્યેની અદમ્ય શ્રદ્ધા શિવ ભક્તોને જીવનની નવી ઉર્જા આપે છે. આમ તો સમગ્ર વર્ષ અહીં ભક્તો ભગવાનના દર્શનાર્થે આવે છે, પરંતુ શ્રાવણ માસમાં અહીં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ભક્તિની અનુભૂતિ માટે આવે છે. વૈવિધ્ય દ્રવ્યો દ્વારા અભિષેક કરી મનની મનોકામના પૂર્ણ કરે છે. કહેવાય છે કે સૌથી સરળતાથી રીઝે તે દેવ છે દેવાધિદેવ મહાદેવ, જેમને પામવાનો, જેમને સમર્પિત થવાનો માસ છે આ શ્રાવણ, જેમાં ભક્તની શ્રદ્ધા અને શક્તિ પ્રમાણેના ભક્તિભાવ જોવા મળે છે. જો કે ભોળાનાથ તો માત્ર શિવ સ્મરણથી જ ભક્તની પીડા હરી લે છે. શ્રાવણ શિવને સમર્પિત માસ અને શિવની આરાધનાનો માસ. તો શિવ પૂજાનો એક મહિમા અપાર છે. ભોળાનાથ તો ભોળાનો નાથ છે. જટાધારી શિવ શંભુ, જેમની આરાધનાથી જન્મારો સુધરે છે. લોકમાન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ સ્વયં સૃષ્ટિનું સંચાલન કરે છે અને આ સમયે તેમની પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જેમાં શિવ સ્વરૂપ શિવલિંગના દર્શનથી શિવ અનુભૂતિ અસ્ખલિત થાય છે. હિંમતનગર શહેરના હાથમતી નદી કિનારે આવેલું છે આ પૌરાણિક સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિર, જેનો મહિમા 600 વર્ષ જૂનો છે. અહીં કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે ભોળા શંભુ, જેમના દર્શન માત્રથી અનેરી સ્ફૂર્તિનો સંચાર થાય છે. ભક્તિની પાવનતા સાથે પ્રકૃતિની સમીપ હોવાનો અનહદ આનંદ, જે ભક્તોને તૃપ્ત કરે છે, મંત્રમુગ્ધ કરે છે. શ્રાવણ મહિનામાં અહીંયા પુષ્કળ પબ્લિક આવે. દર સોમવારે તો ખાસ આવે છે. જન્માષ્ટમી મહોત્સવ ઉજવાય છે. દર તેરસનો હવન થાય છે. તેમજ મહાશિવરાત્રીનો પણ ઉત્સવ થાય છે.
600 થી 700 વર્ષ જૂનું છે. લોકો જે માનતા માને છે એ પૂર્ણ થાય છે અને લોકો અહીંયા બાધા કરવા આવે છે. મોદી સમાજની બાબરી પણ અહીંયા ઉતરે છે. દર સોમવારે તો ખાસ હોય જ છે અને વધ તેરસે તેરસનો મહિમા હોય છે. અમે ઘોડેશ્વર મંદિરે વર્ષોથી દર્શન કરવા આવીએ છીએ શ્રાવણ માસમાં. સોમવારમાં અગિયારસ હોય તો પૂજા કરવા આવીએ છીએ ઘોડેશ્વર દાદાની. વર્ષોથી અમે એની પૂજા કરવા આવીએ છીએ. જન્માષ્ટમી ઉજવાય છે, શિવરાત્રિ મહિમા સારો ઉજવાય છે. આજુબાજુની પબ્લિક સારો સહકાર આપે છે. જય બોલે. હિંમતનગરનું ભોલેશ્વર મંદિર વિશ્વ પ્રસિદ્ધ અને હિંમતનગરનું પ્રાચીન મંદિર છે. અહીંયા ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અહીંયા શ્રાવણ મહિનામાં વિવિધ જાતના પ્રોગ્રામો ગોઠવાય છે. અહીંયા ભક્તો પોતાની માન્યતા જે રાખે છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે અને હિંમતનગરની સર્વ જનતા આ ભોળેશ્વર મંદિરમાં ભક્તિથી શ્રાવણ મહિનામાં રોજ આવે છે અને લાખો માણસો અહીંયા દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસમાં દરેક શિવાલયોમાં ભક્તિના ન્યારા સ્વરૂપ જોવા મળે છે. ભોલેશ્વર મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ સ્પેશિયલ આયોજન કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોલેશ્વર મહાદેવ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. લીલોતરી વચ્ચે બિરાજેલ મહાદેવ મંદિરમાં પ્રવેશતા જ વીર બાવજીનું મંદિર આવે છે, જેની બાજુમાં બહુચરાજી માતાજીનું મંદિર છે. મંદિરની બંને બાજુ ગણપતિ દાદા અને હનુમાન દાદા બિરાજમાન છે. આ મંદિર પ્રાંગણમાં જ પાછળના ભાગે મહાલક્ષ્મીજી અને માં ચામુંડાનું મંદિર આવેલું છે. મંદિર પરિસરમાં નવગ્રહ મંદિર પણ આવેલું છે. શિવ સનાતન તત્વ, જેમની આરાધના પરમ શાંતિનો માર્ગ છે, જેમની સ્તુતિ ભક્તિ વૈરાગ્યની પ્રાપ્તિની અનુભૂતિ કરાવે છે. કહેવાય છે કે શિવ ભક્ત મન વચન અને કર્મથી શિવની ભક્તિ કરે તો ભગવાન શિવ શાંતિ સમૃદ્ધિ અને મોક્ષ પ્રદાન કરે છે. કારણ કે ભગવાન શંકર તો કલ્યાણકારી દેવ છે, જેઓ પોતાના ભક્તોના દુઃખ દૂર કરીને તેમને સુખ અને આનંદ આપે છે. અને એમાંય જો આ શ્રાવણ માસમાં સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવામાં આવે તો ભક્તિનો પરમાનંદ પ્રાપ્ત થાય છે. ભોલેશ્વર મહાદેવ મંદિર. સ્વયંભૂ પ્રગટ થયેલ ભોલેશ્વર મહાદેવ મંદિરનો ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા 1 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરાયો છે. જે બાદ બંસી પાણ પથ્થરથી મંદિરના ગર્ભગૃહની 3 દિવાલ બનાવવામાં આવી છે. એટલે કે જે પથ્થરથી અયોધ્યા ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ થયું છે, તે પથ્થરનો ઉપયોગ આ મંદિરના ગર્ભગૃહમાં કરાયો છે. આ પથ્થરનું આયુષ્ય 2000 વર્ષ સુધીનું છે. તો બંસી પાણ પર ધાંગધ્રા પથ્થર વડે મંદિરના શિખર, ઘુમ્મટ અને મંડપ બનાવવામાં આવ્યા છે, જે મંદિરની શોભા સાથે ભક્તિના આધારને મજબૂતી પ્રદાન કરે છે. આ મંદિરની આજુબાજુમાં વૃદ્ધો માટે આશ્રમ રૂમ, સંગીત રૂમ અને ભોજનાલય પણ બનાવવામાં આવ્યા છે, જે ભક્તોની આ ધાર્મિક યાત્રા વધુ સુવિધાસભર બનાવે છે. સમગ્ર શ્રાવણ માસમાં અહીં શ્રદ્ધાના વિવિધ રંગરૂપ જોવા મળે છે. પરંતુ તે સાથે આ મહિનામાં આવતા તહેવારો પણ આ મંદિર પ્રશાસન દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. તો ગણેશ મહોત્સવ અને શિવરાત્રીના દિવસે પણ અહીં ભવ્ય મહામેળો ભરાય છે.
ભોલેશ્વર મહાદેવ મંદિરની ભવ્યતા પાર. ભક્તોની આસ્થા વધતા મંદિરનો કરાયો જીર્ણોદ્ધાર. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરાયો 1 કરોડનો ખર્ચ. બંસી પાણ પથ્થરથી બનાવાઈ મંદિરના ગર્ભગૃહની દિવાલ. અયોધ્યા શ્રીરામ મંદિરનું નિર્માણ પણ આ જ પથ્થરથી કરાયું છે. મંદિરની શોભા સાથે ભક્તિના આધારને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા. પ્રવાસી ભક્તો માટે મંદિર પ્રાંગણમાં વિશેષ આયોજન. મંદિર પરિસરમાં આશ્રમ રૂમ, સંગીત રૂમ અને ભોજનાલયની વ્યવસ્થા. મંદિર પ્રશાસન દ્વારા શ્રાવણમાં આવતા તહેવારોની થાય છે ભવ્ય ઉજવણી. ભોલેશ્વર મહાદેવ મંદિર 600 વર્ષ જૂનું છે. શરૂઆતમાં આ મંદિર નદી કિનારા ઉપર આવેલું છે. જામનગરના જામ સાહેબ જ્યારે જયપુર જવા માટે લશ્કર લઈને નીકળ્યા એ વખતે અહીંયા એમને પડાવ નાખ્યો ત્યારે શંકર ભગવાને એમને સ્વપ્ન આપ્યું અને સ્વપ્નમાં એમ કહ્યું કે આ મંદિર તું બનાવ. તો આ મંદિરની અંદર સૌથી પહેલા આપણે દેશી વાળો છે ત્યાં દેશી લોકો રહેતા હતા અને એ લોકો અહીંયા એમની ગાયો ચરાવતા હતા. ત્યારે એ ગાય અહીંયા આવીને ચારે પગે ઊભી થઈ જાય તો એના આંચળમાંથી અભિષેક થતો હતો અને અભિષેકથી ખબર પડી કે અહીંયા મંદિર છે એટલે એ લોકો મંદિર બનાવ્યું અને જામનગરના જામ સાહેબે આ મંદિર પાકું બનાવી દીધું. 600 વર્ષ પછી આ મંદિર જીર્ણોદ્ધાર થયા પછી આ મંદિરની અંદર દરેક પ્રસંગો થાય છે. ગોકુલાષ્ટમી, શિવરાત્રી, ગણેશ ચતુર્થી અને નવરાત્રી દરેક પ્રસંગે ઉજવવામાં આવે છે. હજારો ભક્તો એનો લાભ લે છે અને સાથે સાથે આ મંદિર જીર્ણોદ્ધાર થઈ ગયું એટલે ગુજરાત સરકારે પવિત્ર યાત્રાધામ ગાંધીનગર મારફતે 1 કરોડ અને 32 લાખ રૂપિયા નો કોન્ટ્રાક્ટ આપીને ધાંગધ્રા પથ્થરમાંથી આ મંદિર બનાવવામાં આવ્યું અને આ મંદિર અત્યારે પથ્થરનું બની ગયું છે જેનું આયુષ્ય 1000 વર્ષ છે. અને અમે દર શિવરાત્રીએ હજારો લોકો અહીં આવે છે. ગણેશ ચતુર્થી પણ ઉજવવામાં આવે છે, ગોકુલાષ્ટમી પણ ઉજવવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં પણ અહીંયા પબ્લિક બહુ આવે છે. આખો મહિનો અહીંયા દરેક પ્રસંગ ઉજવવામાં આવે છે અને એ રીતે આ મંદિર સંકલ્પસિદ્ધ છે. કોઈ પણ તમે કલ્પના કરો તો તમારે ઘેર બેઠા તમારું કામ થઈ જાય એવા સંકલ્પસિદ્ધ દેવ છે. સ્વયંભૂ છે અને 600 વર્ષ જૂના છે. અને અત્યારે હાલ જયારે નવું મંદિર બનાવ્યું ત્યારે આ શંકર ભગવાનનું લિંગ પહેલા 3 ઇંચ હતું, અત્યારે 1.25 ફૂટનું બહાર પ્રગટ થયું છે. તે પણ લોકો બહુ ખુશ થઈ ગયા છે. એ જમીનમાંથી પ્રગટ થયેલું છે, સ્વયંભૂ મંદિર છે. ઓમ નમઃ શિવાય. શ્રાવણ મહિનામાં ભોલેશ્વર મંદિરનો ખૂબ મહિમા છે. અહીંયા અનેક ભક્તો દર્શન કરવા એમની જે શ્રદ્ધા હોય તે પરિપૂર્ણ થાય છે. આ લગભગ 400 થી 450 વર્ષ પહેલા પુરાણિક મંદિર છે, સ્વયં પ્રગટ થયેલું છે અને ભોલેશ્વર મહાદેવની એટલી બધી શ્રદ્ધા છે કે જે ધારી આવે એનું કામ પૂર્ણ થઈ જાય છે. હું લગભગ 3-4 વર્ષથી અહીંયા ભોલેશ્વર રહેવા આવ્યો છું. ત્યારનું અહીંયા દર્શન કરવા માટે કાયમ માટે આવું છું અને એના પ્રતાપે અત્યારે મને ઘણી બધી સુખ, શાંતિ અને સમૃદ્ધિ છે. શ્રાવણ મહિનામાં દર સોમવારે વધુ પબ્લિક આવે છે અને મંદિરમાં ઘણા બધા પ્રોગ્રામ કરે છે જુદા જુદા અને મહારાજ બધા ઘણા બધા આવે છે. શું કહેવાય હવન કુંડ બીજા ત્રીજા જે બધું કરતા હોય વિધિ કરે છે. શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર અહીંયા અમે દર શ્રાવણ મહિનામાં અભિષેક કરવા, બીલી ચડાવવા અને પૂજાપાઠ કરવા માટે આવીએ છીએ અને આ મંદિરનો જીર્ણોદ્ધાર ગુજરાત યાત્રાધામ પવિત્ર વિકાસ બોર્ડ એણે જમીનથી લઈ અને શિખર સુધીનો ફરીથી પુનઃ કરેલ છે અને તેની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. આ મંદિરનો એટલો બધો મહિમા છે કે જે સંકલ્પ સિદ્ધ છે. મનમાં સંકલ્પ કરો અને એ દાદા ફળ આપે છે. બીજું કે આ મંદિર અહીંયા જૂનામાં જૂનું મંદિર છે જે 400 થી 500 વર્ષ જૂનું છે અને જામ રાજાએ આ મંદિરની સ્થાપના કરેલી. ગુજરાત સંતો મહંતોની ધરા કે જ્યાં આસ્થા કણકણમાં અસ્ખલિત થાય છે, અનુભવાય છે. આપણા ગુજરાતમાં અનેક પૌરાણિક શિવ મંદિરો છે જ્યાં શિવ સ્વરૂપ શિવલિંગે સ્વયં ભક્તોને દર્શન આપે છે. સાબરકાંઠાની ધરાને પાવન કરતા આ ભોલેશ્વર મહાદેવ મંદિરમાં પણ સ્વયંભૂ શિવલિંગ છે જેની પૌરાણિક ગાથા શિવનો સાક્ષાત્કાર કરાવે છે. 600 વર્ષ જૂના આ પૌરાણિક મંદિર અંગે લોકમાન્યતા છે કે
વર્ષો પહેલા અહીં ગાંધી રોડ પર આવેલી દેસાઈવાડામાં દેસાઈ સમાજના લોકો વસવાટ કરતા હતા. સમાજના લોકો ગાય સાથે સંકળાયેલા હતા અને ગાયોને ચરાવવા માટે ભોલેશ્વર વિસ્તારમાં આવતા હતા. એક દિવસ એક ગાય અહીં ચોક્કસ સ્થળ પર 4 આંચળથી દૂધનો અભિષેક કરતી હતી. ગાયના માલિકને જાણ થતા તેણે આ સ્થળ પર ખોદકામ શરૂ કરાવ્યું. ખોદકામ દરમિયાન એક સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું, જેને નામ અપાયું ભગવાન ભોળાનાથનું શિવલિંગ, જે બાદ આ જ સ્થળ પર ભગવાન ભોળાનાથની નાની ડેરી પણ બનાવવામાં આવી. આસ્થાનું પાવન ધામ ભોલેશ્વર મહાદેવ મંદિર 600 વર્ષ જૂનું છે આ પૌરાણિક શિવ મંદિર. ગાય દ્વારા દૂધાભિષેક કરાતા શરૂ કરાયું ખોદકામ. ખોદકામ દરમિયાન પ્રગટ થયું સ્વયંભૂ શિવલિંગ. શિવલિંગ મળતા સ્થાનિક લોકોએ બનાવી નાની ડેરી. જામનગરના જામ સાહેબ દ્વારા બનાવવામાં આવ્યું ભવ્ય મંદિર. ભગવાન શિવ સ્વપ્નમાં આવતા જામ સાહેબે કર્યો નિર્ધાર, જો યુદ્ધમાં વિજય થઈશ તો બનાવીશ ભવ્ય મંદિર. વચનબદ્ધ જામ સાહેબે વિજય બાદ કરાવ્યું મંદિરનું નિર્માણ. મંદિર પ્રત્યે જો શ્રદ્ધાની વાત કરીએ તો એક સમયે જામનગરના જામ સાહેબ જ્યારે યુદ્ધ કરવા જતા હતા ત્યારે હાથમતી નદી કિનારે તેમણે પડાવ નાખ્યો હતો. તે સમયે જામ સાહેબને ભગવાન ભોળાનાથનું સ્વપ્ન આવ્યું, જે બાદ તેમણે નિર્ધાર કર્યો હતો કે જો આ લડાઈમાં હું વિજય થઈશ તો અહીંયા હું મોટું મંદિર બનાવીશ. જામ સાહેબ તે લડાઈમાં વિજય થયા અને વચન પ્રમાણે ભોલેશ્વર મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું. શ્રાવણ માસમાં સુબહ આપણું 5 બજે મંદિર પ્રારંભ થઈ જાય. આરતીઓ જમનાનું માંડીને રાત્રે 9 બજે તક મંદિર ચાલુ રહે. વિભિન્ન પ્રકારની પૂજા આપણે મંદિરમાં હોમાત્મક લઘુરુદ્ર શિવલિંગની પૂજા આપણે ભક્તો દ્વારા આનંદ લઈ પ્રસાદ આનંદ લે और मस्त पूजा है. सांझे 7:15 बजे આપણે મંદિરની આરતી મુખ્ય આરતી વે. ભોલેશ્વર મંદિર પરિસરમાં બ્રાહ્મણો દ્વારા યજમાનોને હોમ હવન કરીને પૂજા કરાવવામાં આવે છે. મંદિરમાં વિવિધ યજ્ઞ હોમ જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. શ્રાવણમાં દરેક શિવ મંદિર મહાદેવના ધામ કૈલાસની અનુભૂતિ કરાવે છે. ભોલેશ્વર મહાદેવ મંદિર પણ તેવું જ એક મંદિર છે જ્યાં ભક્તિ શ્રદ્ધાનો સુગમ સંગમ થાય છે. શ્રાવણ શિવને સમર્પિત માસ છે, જે શિવ ભક્તો માટે આસ્થાનો એક અનેરો ઉમળકો લઈને આવે છે. કણ કણમાં શિવ ભક્તિની શક્તિની અનુભૂતિ કરાવે છે. આ સમગ્ર માસ દરેક જીવ શિવમય બની જાય છે. તો આ ભક્તિની પાવનતાથી પ્રકાશિત કરતા આ પર્વમાં આજે આપણે દર્શન કર્યા ભોલેશ્વર મહાદેવ મંદિરના, જેની આધ્યાત્મિક અનુભૂતિ શિવ સમીપ લઈ જવાનો માર્ગ બની છે. તો ભક્તિ યાત્રામાં ફરી મળીશું અન્ય શિવધામમાં. હર હર મહાદેવ, જય શિવશંકર.